નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં ખૂબ જ મહત્વનો ટોપિક કવર કરવાના છે. એ છે વસ્તી ગણતરી 2026-27. મિત્રો, વસ્તી ગણતરી છે જે દર 10 વર્ષે થતી હોય છે અને અત્યારે તેનો સમય આવી ગયો છે. માટે આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીને લઈને 2 થી 3 પ્રશ્નો તો અવશ્યથી હશે જ. તો જો મિત્રો તમે આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી શાંતિથી આખો જોઈ લેશો તો વસ્તી ગણતરીના 2 કે 3 જે પણ પ્રશ્નો પૂછાશે તેમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો અને વસ્તી ગણતરી 2026નો ટોપિક તમારે હંમેશ માટે ક્લિયર થઈ જશે. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમ્પી ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો આપણે કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતની 2027ની વસ્તી ગણતરી દેશની કુલ કેટલામી વસ્તી ગણતરી છે? તો મિત્રો, આજે અત્યારે વસ્તી ગણતરી થવાની છે તેનો ક્રમ છે 16મો. બે 2027ની વસ્તી ગણતરી એ સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરી છે? તો મિત્રો, ટોટલ 16મી છે, પણ જો વાત કરીએ 1947માં ભારત આઝાદ થયું ત્યાર પછીની આ છે 8મી. તો જો તમને એવું પૂછવામાં આવે કે કુલ કેટલામી વસ્તી ગણતરી છે તો આ 16મી છે, અને ભારત આઝાદ થઈ ગયો પછી કેટલામી છે તો આ છે 8મી. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કઈ છે? તો મિત્રો, આજે 2027માં થવાની છે. તે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે. 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, 2027ની જે વસ્તી ગણતરી થવાની છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સુદર્શન પટનાયક. તો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન એમને લઈને જ છે કે સુદર્શન પટનાયક કઈ કળા માટે પ્રખ્યાત છે? તો આજે સુદર્શન પટનાયક છે તે છે રેતી કળાના એક આર્ટિસ્ટ, એટલે કે સેન્ટ આર્ટિસ્ટ. વસ્તી ગણતરી 2027 માટેનું મુખ્ય સૂત્ર એટલે કે મોટો શું છે? તો મિત્રો, વસ્તી ગણતરી 2027નો મોટો છે જનભાગીદારીથી જનકલ્યાણ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2027ની વસ્તી ગણતરી માટે સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર કયા છે? તો મિત્રો, આજે વસ્તી ગણતરી માટેના જે શુભંકર તૈયાર કરાયા છે તેમના નામ છે પ્રગતિ અને વિકાસ. 8મો પ્રશ્ન છે, વસ્તી ગણતરી 2027 માટે પ્રગતિ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો મિત્રો, આજે પ્રગતિ અને વિકાસ હમણાં જ આપણે જોયા, તેમાંથી જે પ્રગતિ શુભંકર છે તે પ્રતિનિધિત્વ કરે છે મહિલા પ્રગણકનું. તો નેક્સ્ટ પ્રશ્ન તમને ખ્યાલ જ હશે કે વસ્તી ગણતરી 2027માં વિકાસ કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો મિત્રો, વિકાસ છે પુરુષ પ્રગણક માટે, એટલે કે જે વસ્તી ગણતરી માટે તમારા ઘેર જે મહિલા કે પુરુષ આવશે તો તેમાં પુરુષ પ્રગણક માટે વિકાસ અને મહિલા માટે છે પ્રગતિ. 10મો પ્રશ્ન, 1931 પછી પ્રથમ વખત 2027ની વસ્તી ગણતરી માટે કયું નવું પાસું ઉમેરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે 1931માં છેલ્લી વખતે કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી સીધું હવે 2027માં જે નવું પાસું ઉમેરાયું છે તે છે જાતિ આધારિત ગણતરી. ભારતની વસ્તી ગણતરીનું સંચાલન કયું મંત્રાલય કરે છે? તો મિત્રો, આજે વસ્તી ગણતરી છે તેનું સંચાલન કરાય છે ગૃહ મંત્રાલય દ્વારા. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લો, જેથી હું તમારા માટે આવા સરસ મજાના વિડીયો લાવતો રહું. વર્તમાન ભારતના મહાપંજીયક અને વસ્તી ગણતરી કમિશનર કોણ છે? તો મિત્રો, આજે મહાપંજીયક એટલે કે રજિસ્ટ્રાર જનરલની વાત કરીએ છીએ તો તે છે અત્યારે મૃત્યુંજય કુમાર નારાયણ. ભારત 2027ની વસ્તી ગણતરી કેટલા તબક્કામાં યોજાવાની છે? તો મિત્રો, આજે 2027ની જે વસ્તી ગણતરી છે ને એ કુલ 2 તબક્કામાં થવાની છે. 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો કયા નામે ઓળખાય છે?
તો મિત્રો આજે પ્રથમ તબક્કો થવાનો છે ને તેનું નામ અપાયું છે મકાન સૂચીકરણ અને આવાસ ગણતરી. પ્રથમ તબક્કા એટલે કે મકાન સૂચીકરણનો સમયગાળો શું છે? તો મિત્રો આજે વસ્તી ગણતરીનો જે આપણે વાત કરી કે 2 તબક્કામાં થવાની છે, એમાં જે પ્રથમ તબક્કો છે મકાન સૂચીકરણનો, તેનો સમયગાળો છે 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026. અને માટે જ મિત્રો જ્યારે વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ મેં કહ્યું કે વસ્તી ગણતરી 2026-27. એટલે તમને ક્યાંક વસ્તી ગણતરી 2026 કે વસ્તી ગણતરી 2027 કે તો કન્ફ્યુઝ થવાનું નથી, કારણ કે આ 2 તબક્કામાં થવાનું છે, જેમાં પહેલો તબક્કો 2026માં થવાનો છે અને બીજો તબક્કો 2027માં થવાનું છે. 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં કુલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? તો મિત્રો આજે પહેલો તબક્કો થવાનો છે, તેમાં તમને પૂછવામાં આવશે 33 પ્રશ્નો. 17મો પ્રશ્ન છે વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કાની શરૂઆત ક્યારે થશે? કે જેમાં વસ્તી ગણતરી થશે. પેલું જે 2026માં જે પ્રથમ તબક્કો છે એમાં મકાનોની ગણતરી કરવાની છે, અને જે બીજો તબક્કો છે એમાં વસ્તીની ગણતરી કરવાની છે, અને તે શરૂ થવાનું છે 1 ફેબ્રુઆરી 2027 થી. બે 2027ની વસ્તી ગણતરી કયા અધિનિયમ હેઠળ યોજાઈ રહી છે? તો મિત્રો આ વસ્તી ગણતરી થઈ રહી છે તો તેના માટે કોઈ અધિનિયમ તો બન્યો હશે ને કે જેના હેઠળ આપણે આ વસ્તી ગણતરી સરકાર કરી રહી છે. તો મિત્રો જો પરીક્ષામાં પૂછાય તમને કે આ વસ્તી ગણતરી કયા અધિનિયમ હેઠળ થઈ રહી છે, તો આ અધિનિયમ છે વસ્તી ગણતરી અધિનિયમ 1948. નાગરિકો માટે સ્વગણતરી માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સ્વગણતરી છે તેના માટે જે લોન્ચ કરવામાં આવ્યું છે તે પોર્ટલનું નામ છે scens.gov.in. વસ્તી ગણતરી 2027 માટે અંદાજિત કેટલું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ખૂબ જ તમને ખ્યાલ જ છે કે ભારતમાં વસ્તી કેટલી ખૂબ જ મોટા પ્રમાણમાં છે, અને આટલી મોટી વસ્તીની ગણતરી કરવા માટે ખૂબ જ મોટું બજેટ ફાળવવું પડે, અને માટે જ 2027 માટે અંદાજિત 11,718.24 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દેશના મોટાભાગના વિસ્તારો માટે વસ્તી ગણતરી 2027ની સત્તાવાર સંદર્ભ તારીખ કઈ છે? તો મિત્રો આજે સત્તાવાર સંદર્ભ તારીખ છે તે રખાઈ છે 1 માર્ચ 2027. બર્ફીલા વિસ્તારો જેમ કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે માટે સંદર્ભ તારીખ કઈ નક્કી કરવામાં આવી છે? તો મિત્રો આ જે બર્ફીલા વિસ્તારો છે ત્યાં જે સંદર્ભ તારીખ છે તે રખાઈ છે 1 ઓક્ટોબર 2026. વસ્તી ગણતરી 2027ના આંકડાઓનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવશે? તો મિત્રો આ જે આંકડા થવાના છે વસ્તી ગણતરીના, અને તેનો ઉપયોગ જે બંધારણીય પ્રક્રિયા માટે કરવામાં આવવાનો છે તે છે લોકસભા બેઠકોના પરિસીમન માટે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે 2027ની વસ્તી ગણતરીની સંદર્ભ તારીખ કઈ છે? તો મિત્રો હમણાં જ આપણે જોયું કે જો તમને એવું પૂછવામાં આવે કે બર્ફીલા વિસ્તારો અથવા પર્ટિક્યુલર કોઈ જિલ્લા કોઈ સ્ટેટનું નામ તમને પૂછી લે, અને તે બર્ફીલો એરિયા હોય જેના નામ આપણે અગાઉ તમને ગણાયા હતા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ, આવું ઇન્ડિવિજ્યુઅલ પૂછીને કન્ફ્યુઝ કરવામાં આવે તો કન્ફ્યુઝ થવાનું નથી. તેનો પણ સંદર્ભ તારીખ છે 1 ઓક્ટોબર 2026. સુદર્શન પટનાયકને કયા વર્ષે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આજે સુદર્શન પટનાયક કે જેમને વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તેમને પદ્મશ્રી અપાયો છે 2014માં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પણ અત્યારે જ કરી લેજો અને મને સપોર્ટ કરજો. 2027ની વસ્તી ગણતરીમાં નાગરિકોને ઘરે બેઠા પોતાની માહિતી સરકારી પોર્ટલ પર ભરવા માટે કઈ નવી સુવિધા આપવામાં આવી છે? તો મિત્રો આજે પહેલી વાર એવું બનવાનું છે કે જ્યારે 2027ની વસ્તી ગણતરીમાં કે જ્યારે નાગરિકો પોતે પોતાની સ્વગણતરી પણ કરી શકશે, એટલે કે જાતે જ પોતાનું જે પણ વસ્તી ગણતરી પોતાના ફેમિલી મેમ્બર છે એ બધી ડિટેલ્સ ઓનલાઈન જાતે ફિલ કરી શકશે.
ભારતની પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષે થઈ હતી? તો મિત્રો અહીંયા વાત કરી છે ભારતની પ્રથમ ગણતરીની કે જે અંગ્રેજોના સમયમાં થઈ હતી 1872માં. 28મો પ્રશ્ન છે ભારતની પ્રથમ વસ્તી ગણતરી કોના કાર્યકાળમાં થઈ હતી? તો મિત્રો આજે 1872માં જે વસ્તી ગણતરી થઈ હતી અને તે વખતે કાર્યકાળ હતો લોર્ડ મેયોનો. ભારતમાં નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત કયા વર્ષે થઈ હતી? એટલે મિત્રો પહેલા રેન્ડમલી વસ્તી થતી હતી અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે હવે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવશે અને આવી આજે નિયમિત એટલે કે દશકીય વસ્તી ગણતરીની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી 1881થી. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કોના કાર્યકાળમાં શરૂ થઈ હતી? તો મિત્રો આજે નિયમિત રીતે જે વસ્તી ગણતરી છે તે શરૂ કરી હતી લોર્ડ રિપનના સમયથી. મિત્રો આશા રાખું કે તમને મજા આવી રહી હશે અને ઘણું બધું નવું જાણવા મળી રહ્યું છે. મિત્રો હજુ આપણે 30 પ્રશ્નો સુધી પહોંચ્યા છે. આપણે કુલ 50 પ્રશ્નો જોઈશું એટલે વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. ધ્યાનથી જોજો મિત્રો, લાસ્ટમાં તમને 3 પ્રશ્નો પણ પૂછીશ જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના જેથી તમારી ટેસ્ટ પણ થઈ જશે. ભારતમાં વૈજ્ઞાનિક રીતે વસ્તી ગણતરીની શરૂઆત કયા વર્ષથી થઈ છે? તો મિત્રો આજે વૈજ્ઞાનિક રીતે વસ્તી ગણતરી છે તે શરૂ કરાઈ છે 1881થી. 32મો પ્રશ્ન ભારતમાં સામાન્ય રીતે વસ્તી ગણતરી કેટલા વર્ષોના અંતરે કરવામાં આવે છે? તો હમણાં જ આપણે વાત કરી કે દશકીય વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે અને દશકીય એટલે કે 10 વર્ષે. ભારતની વસ્તી વિષયક ઇતિહાસમાં કયા વર્ષને ગ્રેટ ડિવાઇડ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો પરીક્ષામાં 8 પ્રકારના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો મિત્રો જ્યારે તમને પૂછવામાં આવે કે કયા વર્ષને ગ્રેટ ડિવાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો તે વર્ષ છે 1921નું. ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો ભારતીય વસ્તી ગણતરીના પિતા તરીકે ઓળખાય છે હેનરી વોલ્ટર. 35મો પ્રશ્ન છે 1830માં કોઈ ભારતીય શહેરની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી? તો મિત્રો આજે 1830માં જે ભારતીય શહેરની પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી હતી તે પણ કરાઈ હતી હેનરી વોલ્ટર દ્વારા. 2027ની વસ્તી ગણતરીનો બીજો તબક્કો કઈ બાબત પર કેન્દ્રિત હશે? તો મિત્રો હમણાં જ આપણે અગાઉ જોયું કે 2026 હશે તે મકાન સૂચીકરણ હશે કે તેમાં મકાનોની ગણતરી કરવામાં આવશે અને જે 2027નો તબક્કો હશે બીજો તબક્કો તે વસ્તીની ગણતરી કરવામાં આવશે. વસ્તી ગણતરી કયા પ્રકારનું સર્વેક્ષણ છે? તો મિત્રો આ જે વસ્તી ગણતરી છે એ એક પ્રકારનું ગણતરી સર્વેક્ષણ કહેવાય છે. ભારતની વસ્તી ગણતરીમાં તે વ્યક્તિને મુખ્ય કાર્યક્રમ માનવામાં આવે જે વર્ષમાં ઓછામાં ઓછો કેટલા દિવસ કાર્ય કરે છે? તો મિત્રો આમાં જે ઓછામાં ઓછા દિવસ છે તે નક્કી કરાયા છે 183. 39મો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ વખત આર્થિક વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો મિત્રો આજે આર્થિક ગણતરી હતી તે શરૂ કરાઈ હતી 1977માં. 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષમાં યોજાઈ હતી? તો મિત્રો આજે 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી છે તે થઈ હતી 2001માં. વસ્તી ગણતરી 2027 કુલ કેટલી ભાષાઓમાં આયોજિત કરવામાં આવી રહી છે? તો મિત્રો આ જે વસ્તી ગણતરી છે એ કુલ 16 ભાષાઓમાં આયોજિત કરવામાં આવી રહી છે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ વસ્તી ગણતરીને નિયંત્રિત કરે છે? તો મિત્રો આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે માટે ધ્યાનથી જોજો મિત્રો કે જે બંધારણનો અનુચ્છેદ છે કે જે વસ્તી ગણતરીને નિયંત્રિત કરે છે તે છે અનુચ્છેદ 246. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો અને એમાં 1 લાઇક આપની હશે એ મને વિશ્વાસ છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં વસ્તી ગણતરીને એક વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે અનુસૂચિ છે કે જેમાં વસ્તી ગણતરીને પણ એક વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે અને તે છે
7મી અનુસૂચિ. વસ્તી ગણતરી બંધારણની કઈ યાદી હેઠળ આવે છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે બંધારણમાં 3 પ્રકારની યાદી જોવા મળે છે કે જેમાં સંઘ યાદી હોય છે, રાજ્ય યાદી હોય છે અને સમવર્તી યાદી હોય છે. તો આ 3 યાદીઓમાંથી જે વસ્તી ગણતરી છે તે આવે છે સંઘ યાદીમાં. વસ્તી ગણતરી આયોજિત કરવાની જવાબદારી કોની હોય છે? તો મિત્રો હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે જો જે વિષય સંઘ યાદીમાં આવતું હોય તો તેનું નિયંત્રણ સંઘ કરે છે, એટલે કે કેન્દ્ર કરે છે. જે પણ વસ્તુ આ રાજ્ય યાદીમાં આવે છે તો તેનું નિયંત્રણ રાજ્ય કરે છે, અને જે પણ વિષય આ સમવર્તી યાદીમાં આવે છે તેનું નિયંત્રણ કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને કરે છે. પરંતુ અહીંયા 44 પ્રશ્નમાં આપણે જોયું કે વસ્તી ગણતરી એ સંઘ યાદીમાં આવે છે અને માટે જ તે આયોજિત કરવાની જવાબદારી પણ છે માત્ર કેન્દ્ર સરકારની. ભારતીય બંધારણનો અનુચ્છેદ 82 મુખ્યત્વે શેની સાથે સંબંધિત છે? તો મિત્રો આજે અનુચ્છેદ 82 છે તે મુખ્યત્વે સંબંધિત છે દરેક વસ્તી ગણતરી પછી બેઠકોનું પુનઃ સમાયોજન સાથે. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા બેઠકોના પુનઃ સમાયોજનને વર્ષ 2026 સુધી સ્થગિત કરવામાં આવી છે? તો મિત્રો આજે બંધારણીય સુધારો છે તે છે 84મો બંધારણીય સુધારો કે જે 2001માં થયો હતો, અને તેના દ્વારા જ લોકસભા બેઠકોના સમાયોજનને વર્ષ 2026 સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. 1947ની આઝાદી પછી ભારતની પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો મિત્રો ભારતની આઝાદી પછી જે પહેલી વસ્તી ગણતરી થઈ હતી તે થઈ હતી 1951માં. ડિજિટલ વસ્તી ગણતરી 2027નો ડેટા એકત્રિત કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આ જે વસ્તી ગણતરી છે એ પ્રથમવાર ડિજિટલ રીતે થઈ રહી છે, અને તેના માટે મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, દર 10 વર્ષે થતી ભારતની સૌથી મોટી વહીવટી પ્રક્રિયા કઈ છે? તો મિત્રો આજે સૌથી મોટી વહીવટી પ્રક્રિયા છે 10 વર્ષે થાય છે તે છે વસ્તી ગણતરી. તો મિત્રો વિડીયો પૂરો નથી થયો, વિડીયો સાથે જોડાયેલા રહેજો. જો તમે આ 50 પ્રશ્નો ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી સારી રીતે જોઈ લીધા છે તો વસ્તી ગણતરીના જે પણ પ્રશ્નો પૂછાવાના છે આવનારી તમામ પરીક્ષાઓમાં તેમાંથી હવે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. સાથે જ મિત્રો આપણી ચેનલ પર ડેઇલી કરંટ અફેર્સના વિડીયો તો આવે જ છે રોજ સવારે 8 વાગે, કે જે 20 મિનિટના વિડીયોમાં આપણે રોજના 15 ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ. અને સાથે જ મિત્રો આપણા મંથલી વિડીયો કે જેમાં આપણે દરેક મહિનાના 200 મોસ્ટ ટાઈમ પ્રશ્નો કરાવીએ છીએ, એવા જ વિડીયો આપણા એપ્રિલ મહિનાના, માર્ચના, જાન્યુઆરી, ફેબ્રુઆરી દરેક મહિનાના તમને આપણી ચેનલ પર મળી જશે, કે જેમાં આપણે 200 મોસ્ટ ટાઈમ પ્રશ્નો જ કરાવીએ છીએ મિત્રો. તો મેગઝીનો વાંચવામાં ટાઈમ બગાડવા કરતાં સ્માર્ટ બનો અને આવા ક્વોલિટી વિડીયોને અચૂકથી જોઈ લેશો મિત્રો. આ તમામ મંથના વિડીયોની લિંક તમને અમારી ચેનલ પર મળી જશે. તો મિત્રો હવે સમય છે તમારા બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, 2027ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કાની શરૂઆત ક્યારે થશે? અને છેલ્લો પ્રશ્ન, 2027ની વસ્તી ગણતરી માટે સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર કયું છે? સાથે જ મિત્રો આપણી જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના જે પાયાના કહેવાય એ તમામ ટોપિક ડિટેલમાં કવર કરાયા છે. તો આ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ તમામ જોઈ લેજો, અને આ સિવાયના પણ હજુ આમાં લેક્ચર એડ ઓન થવાના જ છે. તો મિત્રો આ પ્લેલિસ્ટને ખાસ જોતા રહેજો. એક જ મિનિટ. સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો મિત્રો તો કરંટ અફેર્સ બાબતે પણ તમારે કશું નહીં જોવું પડે, અને જે પણ આવા મહત્વના ટોપિક આવશે તેના પર પણ આપણા આવા મહત્વના વિડીયો આવ્યા જ કરતા હોય છે. અને મિત્રો આપણા વિડીયો ખૂબ જ ક્વોલિટી વિડીયો હોય છે, માટે જો તમે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર રેગ્યુલર જોવાની આદત પાડશો તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો થવાનો જ છે મિત્રો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે, તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું, અને જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને સાથે જ મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોવું છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ મિત્રો આ વિડીયોની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.